हेलो फ्रेंड्स, जय माताजी। आज आप बनावीशुं चवाणानुं शाक। चवाणानुं शाक बनाववा माटे एक कढ़ाई में 2 થી 3 चमची जेटलुं तेल एड करीशुं। तेल गरम थाय एटले एमां 1 चमची जीरुं एड करीशुं। जीरुं गरम थाय बरोबर पछी थोड़ी हींग एड करीशुं, पछी मिक्स करीशुं। हवे एमां लसण एड करीशुं। लसण में 5-6 कड़ी झीणी समारीने एड करी छे। लसण बरोबर सतळाई जाए एटले एमां मीडियम साइजनो एक कांदो एड करीशुं। मिक्स कर दीधुं। कांदो गोल्डन ब्राउन जेवा न थाय त्यां सुधी एने सातळीशुं। कांदा आपड़ा गोल्डन ब्राउन जेवा थई गया छे। 1 થી 2 मिनिट जेवुं मैं कांदा शेक्या छे। હવે આમાં આપણે 1 મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશું અને મીઠું એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું। એ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને 1 મિનિટ 2 મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું। હવે આપણે જોઈ લઈશું 2 મિનિટ થઈ ગઈ છે। આપણા ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે એમાં આપણે 1 ગ્લાસ જેવું પાણી એડ કરીશું। થોડું ગરમ થવા દઈશું। હવે એમાં 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીને મિક્સ કરીશું। હવે એમાં સ્વાદ જેટલું મીઠું એડ કરીને મિક્સ કરીશું। થોડું ગરમ થવા દઈશું, ઉકળવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે એમાં ચવાણું એડ કરીશું। મસાલા તમે તેલમાં પણ એડ કરી શકો છો, મેં પાણીમાં એડ કરે છે। ચવાણું મેં 100 ગ્રામ જેટલું ચવાણું લીધું છે। હવે મિક્સ કરીશું અને 1 થી 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। 1-2 મિનિટ થઈ ગઈ છે। હવે જોઈ લઈએ, તેલ બધું ઉપર આવી ગયું છે। શાક આપણું રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો ચવાણાનું શાક કેટલું સરસ બન્યું છે। તમે એકવાર ટ્રાય કરી જોજો। ચવાણાનું શાક ખાવામાં